કેમ કે આ કર્મ ભૂમિ છે. જેવું અહીં બીજ વાવો એવું વૃક્ષ થાય ને એવું ફળ આવો. આ કહેવત દરેકે સાંભળ્યું છે. ગોટલી ઓબો વાવો તો કેરીઓ હાલે, બાવરિયા વાવો તો એનો દાખલો એ છે કે પાપ કરો તેનું ફળ સ્વરૂપ દુઃખ આવે, અને પુણ્ય કરો તેના ફળ સ્વરૂપ સુખ આવે. એટલે તો જો અમુક મહિનો સુખી રહે, પછી પાછું કઈક દુઃખ આવે, પાછું સુખી રહે, પછી પાછું કઈક નું કઈક દુઃખ આવે. એનું કારણ શું છે? પરિવર્તન એટલે થાય છે એ કર્મોનું ચક્કર ફરતું હોય. આવા કર્મોના ચક્કરમાં તો તમે આ જન્મથી નહીં, દરેક જાણો છો ને કે ગયો જન્મ હોય છે, એવું જાણો છો ને. અને સત્ય ખોટું નહીં. એનો એક દાખલો જીવતો જાગતો આલું કે ગયો જન્મ હોય છે, પૂર્વ જન્મ હોય છે. આ શાસ્ત્રો, પુરાણો, વેદ, ઉપનિષદો, સાધુ સંતો બધાએ ભગવદ ગીતામાં ખુદ કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આલીને કીધેલું કે જન્મો જન્મ મનુષ્યનો થાય છે. અને મનુષ્ય જીવન જ એક એવું જીવન છે કે જે દુર્લભ કહેવાય, ભગવાનની કૃપાના આશીર્વાદ ભેટ કહેવાય આ જીવન. આટલા બધા ચક્કરમાંથી જ પશુ પક્ષીની બધાને યોનિથી તમે દુઃખ વેઠી ભગવાન દયા આઈતર મનુષ્ય અવતાર આલ્યો કે લે આ જોઈ તે ભજી લે મને રોમ ને, અને તારી કર્મ ભૂમિમાં કર્તવ્યનું પાલન કરી, સમાજની સેવા કરી, અને તારા સુખની ત્યાગ કરી, અને પરહિતની ભાવનામાં બીજાના સુખ માટે તારું જીવન મન સમર્પિત કરી દે. જો મોક્ષ ના પ્રદાન કરું, મારું નામ મેલડી નહીં. આ બહુ ઊંચી વાતો છે, આ બહુ ઊંચી વાતો છે, પણ આ સત્ય છે, એમાં કોઈ મિથ્યા નહીં. કેમ કે આ તમારી આત્મા સ્વીકાર આ વાત. આ દાખલો અત્યારે હાલનો આલું